યો ઉપાડ લઈ મોડું થઈ ગયું. હિરેનભાઈ બોલ. હાલો હું જાઉં, મોડું થઈ ગયું મારું બહુ. મોડું થી ક્યાં જવું છે? ઘરે જવાનું ને. હાલો ને હકણો રહેજો. ઉપાડ તાર લખણ ઝલકાવ તો બંધ થઈ જાય છે. પછી કેતો ને કીધું નહીં મને. એલા ઘરે કંટાળો આવે છે અને બહાર જવું છે પણ પપ્પાને કેમ કેવું હે એ કઈ સમજાતું નથી. એલા લે હું મિત્રો મજામાં ને તમે બધા? તો જઈને ને જય માતાજી મિત્રો, મારું નામ છે મિત મૈકિયા. તો ફરી એકવાર સ્વાગત છે આપણા રાતે રેડિયમના મિની વ્લોગમાં. તો રોજ દી ઘડે હું અને પપ્પા નીકળી ગયા સવારમાં દુકાને જવા માટે અને સીધા પહોંચી ગયા ચા વાળાને ત્યાં. પપ્પા ચાનો આનંદ ઉઠાવતા હતા ને બીજી બાજુ એક હું હતો, કારણ કે મારે કઈ ચા પીવાની હતી નહીં. એટલે ગાયકા ચા પીને પાળિયા દઈને હુદામડા થઈને આપણે પહોંચી ગયા સીધા દુકાને. તો દુકાને પહોંચીને રોજ દી ઘડે મેં મારું મજૂરી કામ કરવાનું ચાલુ કરી દીધું. સાફ સફાઈ કર્યા બાદ હું વયો ગયો સીધો દીવાબત્તી કરવા. ગાયકા એ બધું કામ પૂરું કરીને પપ્પા બિલ બનાવતા હતા, હું બાજુ બેઠો હતો ને તો આવું કઈક થયું. મને કે કઈ કામ નથી, મેં કીધું ના તો હાલ હું કામ હોપી દઉં કે આ બધો કચરો પડ્યો ની સાફ કરીને ખાલ ગાય. અને સાચું કહું અમારે ગો બહુ ભેગો થયો તો ઘણા સમયથી સાફ કરવાની ઈચ્છા હતી પણ કરી નતો, એટલે આજ ફાઇનલી વારો આવી જ. હાલો એક બોક્સ તો ભરી વાળું કાયો બીજું બોક્સ હતું ને એમાં ઝાલરું ભરી વાળું. અને મિત્રો તમે અમારી દુકાન એકદમ આટો મારશો ને એટલે નહીં નવું તમને સામાન જોવા મળશે. ખૂણા ખૂણે અલગ અલગ જ સામાન પડ્યો હોય કાય. એ બધું કામ પતાવીને હું ગયો સીધો ચા લેવા માટે. એક બાજુ પપ્પા ઘાણી કાઢતા ફોન કરીને ક્યાં પોઈગો મૂકું આવું છું, થોડીક તો વાર લાગે. એમાં એવું હતું આ કામ મારે કરવાનું હતું પણ હું ચા લેવા ગયો ને એટલે એ કામ પપ્પાએ પૂરું કરી વાળ્યું. એટલે ગાયકા દુકાન વધાવી હું અને પપ્પા નીકળી ગયા સીધા ઘરે જવા માટે. એટલે સીધા ઘરે પહોંચીને અમે બધા નીકળી ગયા બહાર ગામ જવા માટે. એટલે હું એકલો નતો, સંધુ, મારા પપ્પા, મારા બા, મારા મમ્મી, ધ્રુવી, બાપુ બધા નીકળી ગયા હતા બહાર ગામ જવા માટે. હજી જેવા આગળ નીકળ્યા હતા ને ગાડીને ભૂખ લાગી દે એને ઘાસલેટ પીવડાવી દીધું. આપણે પેલા એક ઘાસલેટ ને ગેસ પુરાઈ દીધો. ત્યાંથી પપ્પાએ એવી શક્તિમાન ઘોડે ગાડી વગાડી એટલે ગાયે ગા આગળનો રસ્તો કવર થઈ ગયો. ત્યાંથી હજી જેવા થોડાક આગળ પહોંચ્યા ને આપડા નાના એવા ક્યુટ સબસ્ક્રાઈબર મળી. એ બધાને ટાટા બાય કરીને મસ્તીનો વ્યૂ જોતા જોતા આપણે પહોંચી ગયા જિંકલ સલૂન, એટલે કે મારા ફઈબાના ઘરે. ગાયકા ઉપર જવું તો મારી પહેલા જ મારા પપ્પા બેહી ગયા હતા બોલો તૈયાર થવા. મેં કીધું આજ તો આપણો વારો નહીં જ આવે. એલા એ કોક માણા દેખાતું નથી, આગો જતા જોવો દે કોણ છે. એલા એ યાર આપડા જિંકલ દીદી જ નહોતા દેખાતા. અંદર જઈને જોયું તો એ સંધુભાઈ નેલ્સ કરતા હતા. મેં કીધું આયા આપણો વારો નહીં આવે. બહાર જઈને જોયું તો આ ત્રણે લખણ ચડાતા હું કરતા હતા ને કઈ સમજાતું નહોતું. મારા પપ્પા ને હિતેશભાઈ તો કામ જ કરતા હતા પણ આ એક માણસ છે ને એમ કઈક વિચિત્ર જ હતું. અમે તો આ ભાઈ ને બદમાશ જ કેવી છે. અને બીજી બાજુ નીચેથી રેખાભાઈ રેડું ઉપર રેડું પાડતા હતા, કારણ કે આમ 4 જણા ભેગા થઈને નવા નાટક હોય અમારે. તો ફાઇનલી મિત્રો આજનો દિવસ બી થાય છે પૂરો. તો કાલે ફરી મળીએ નવા વ્લોગ સાથે નવી મોજ મસ્તી સાથે. અને આ મારી ઇન્સ્ટાગ્રામ ચેનલ ને ફોલો કરવાનું ન ભૂલતા હો પાછા. થેન્ક યુ ફોર વોચિંગ.